તો બ્રીજના જે 2 કટકા હતા એ લઈને આપણે આ હેઠળની અંદર લગાડી દીધા. જય મેરડીમાં ખેડૂત ભાઈઓ, જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો અમારા નવા વિડીયોમાં આજ આપણે અત્યારે વરસાદને ઓછો છે એટલે એને કારણે આપણે સિંગની અંદર જે પાણી પાવાની અત્યારે બધા ખેડૂત ભાઈઓ ઓલી કરતા હોય, તો અત્યારે આપણે માનો કે આ ફુવારા આપણી પાસે 15 થી 17 હતા એટલે આપણે એક ખેતરમાં લગાડી દીધા. આપણે 2-3 ખેતર હોય ને બીજા નંબરમાં ફુવારા ન હોય ને એનો નો ખર્ચ કરવો હોય તો એક અમે એવો મસ્ત મજાનો જુગાડ બનાવ્યો છે. તો અમારા વિડીયોમાં તમે આમને બનાવી રહ્યો તો અમે એની પૂરી માહિતી આપશું ને તમારે ફૂલ ફાયદો થાય. ને અત્યારે આપણે મગફળીની અંદર એ ફાયદો શું કરશે ને કઈ રીતે થાય ને અત્યારે આપણે બધા ખેડૂત ભાઈઓને પાણી બસાવવાની ફૂલ જરૂર છે. તો અત્યારે આપણે છૂટું પાણી મેચીએ તો એ પ્રોબ્લેમ રહેતી હોય, તો આપણે અત્યારે પાસે ફુવારાનું હોય અમુક ખેડૂત પાસે હોય, અમુક ખેડૂએ લગાડી દીધા હોય ને બીજા નંબરમાં આપણે એક વાડીમાં 17 ફુવારા હાલે છે. જો વરસાદ તો થઈ જ જાહે, પણ આ તો અમારા આખતર સિંગ છે અને હું તમને બતાવવાની કોશિશ કરી કે અત્યારે આપણે આમ મગફળી પાકવા ઉપર છે. તો પછી આપણે આ જે ફુવારા છે ને ભાઈ, હવે ફુવારા વગરનો એક આપણે જુગાડ તમને આની આ લેન જે આ લેન આપણે પાથરેલી છે અત્યારે આ ફુવારામાં, તો આની આ લેન ને એની અંદર અમે જુગાડ બેહાડેલો છે. એટલે હવે ખેડૂત ભાઈઓ આપણે એ જુગાડ તમને બતાવવાની કોશિશ કરશું, કારણ કે અમારે એક ભાઈ આવ્યા છે એ જુગાડ જોવા કે ભાઈ તમે કેમ બનાવ્યો છે. તો આપણે આની આ લેનમાં ને આના ઓલામાં ધોર્યો તમારે કરવો નહીં પડે. એ ભાઈ આગળ આવ્યા છે ને આપણે એ જુગાડ આપણે બીજા ખેતરની અંદર બનાવેલો છે. તો અમારા વિડીયોમાં તમે આમને બનાવ્યો. તો અત્યારે આપણે જે ફુવારાની પદ્ધતિ ચાલુ છે ને હવે આપણે હિતેશભાઈ આવી ગયા છે અમારા ચાલુમાં. તો આપણે જે જુગાડ બનાવેલો છે એ ઓલા બીજા ખેતરની અંદર છે ને આપણે મગફળીમાં એ પાણી ચાલુ છે ને આપણે જે આની અંદર માનો કે પાળા જે ખેડૂત નાખી દીધા હોય, જો આની અંદર અત્યારે તો આ ખાલી ફુવાર હાલી ગયા એટલે આ રીતની તો આની અંદર જો આપણે આ મગફળીની પૂરી ડિટેલ તો મેં કોમેન્ટ કરીને કેજો તમે કર્યું હું તો એટલા બધા હોયા છે. અમારા તો આમાં હોયા અડધા હોયા ને આની કરતા. એટલે પાળા કઈ પ્રકારે મેરા કેવામાં હું પીવું એટલે આને પાવાની આખી સિસ્ટમ અલગ છે. આને આખતર આપણે આની પહેલા ફુવારાને મેકેલા છે ને આપણો એક વિડીયો મેકેલો છે. આની પૂરી માહિતી અમે તમને ટૂંક સમયમાં વિડીયો બનાવી નાખશું. આમાં છે ને આ માંડવીમાં મીંદડાનો કમાલ છે. મીંદડાનો કમાલ છે આ સિંગ ની અંદર. આની પૂરી આપણે પૂરો ઉતારો લેવાનો છે ને ઉતારો લેવા હાટો અત્યારે હું કાળજી લેવી. અત્યારે આપણે ઇમરજન્સીમાં જે કાળજી લેવી કે માનો કે ઇમરજન્સીમાં આપણી પાસે કોઈ વસ્તુ હોય નહીં, તો તમે અમારા વિડીયોમાં અમને બનાવી અમે તમને એ એક ટેકનિક બતાવવાની કોશિશ કરશું કે એ તમે અપનાવો એટલે તમારે ખર્ચો ન થાય ને ફુવારા લેન હોય એટલે એ થઈ જ જાય. તો આપણે ખેડૂત ભાઈ એક છે 2 વર્ષથી ખેતી કરે છે ને એ આપણે આપણા ખેતરની અંદર જોવા આવ્યા છે. આપણે એક વાડીમાં એ ભાઈને ફુવારા દેખા દીધા ને આપણે અહીંયા ફુવારા પ્રોગ્રામ હતા નહીં ને આ ધોરા જેવી જમીન હતી એટલે આપણે છે ને આ મિની ફુવારાની આખી પ્રોસેસ હિતેશભાઈને સમજાવશે. હિતેશભાઈ, જો આપણે જે લેનના કટકા હોય આપણે તો લેનના કટકાની અંદર આપણે આ રીતના કાણા પાડી જશે. અત્યારે અમારા દરેકની નળી હોય છે તો દરેકના નળીના સોટિયા છે, અહીંયા આપણે કાણા પાડેલા છે. હિતેશભાઈ, તો આ રીતના કાણા પાડેલા છે. અહીંયા ચોખ્ખું બતાવે. પછી આપણે માનો કે અહીંયા ખાડો પડી જતો હોય, જો અહીંયા આપણે જો વોટ પાડેલો છે તો આપણે આ દાવડાની અંદર ખાડા પડી જતા હોય હિતેશભાઈ ધોરિયા. તો અમારે આ જો અમારા રસ્તા નજીક છે એટલે રસ્તામાં હિતેશભાઈ નીકળ્યા હતા ને નજીકમાં અમારે કંઈક ને કંઈક જુગાડી જોવા આવતા હોય ને આવી રીતનો અમારો કંઈક જુગાડ છે. ને બીજું બાકી દાવડાની આ જે આપણે પાળા બાંધેલા છે મગફળીની અંદર તેમાં જો વ્યવસ્થિત પાણી હાલ્યું જાય છે ને હરિયા આપણે દાવડા ગણી લઈએ આપણે તો આની અંદર કમસે કમ 20 થી 30 દાવડા લેવાતા જાય છે ને આપણે આની અંદર 2 કટકા જોડેલા છે ને મોટર છે 7.5 એટલે 7.5 મોટરમાં એટલું પ્રેશર કોઈ આપે છે. તો હવે અમે હિતેશભાઈ પાસે થોડુંક જાણશું કે અમારો જુગાડ કેવો લાગ્યો છે ને ખેડૂતને કેવી રીતનું આ સારું લાગે છે. તો અમને જરીક કોમેન્ટ કરીને જણાવજો. હવે હિતેશભાઈ જરીક કહે.
એટલે આમાં તો શું પેલા તો આપણે ધોરિયો કરવો પડે નહીં અને બધા દાવડામાં પાણી હેરખું હાલે ને એમ થાય કે આ દાવડું ટેટ લગી પી જ ગયું ત્યાંથી આ પાઇપ વાળી ગયો એટલે પાણીમાં બંધ થઈ જાય પાછું એટલે બીજા દાવડામાં પાણી વયું જાય અને બધા એક બે ધોરિયામાં પાણી ચડાવી તો ઊંડા ધોરિયા થઈ જાય એટલે આમાં તો શું નળીથી પાણી હાલે એટલે બહુ ઊંડું ધોવાય નહીં અને પાણી અંદર સુહે ધીમું ધીમું પાણી જાય એટલે પાણી અંદર જમીનમાં ઉતરે એટલે બધી રીતે આમ સારું પડે ને આપણે કઈ ધોરિયો કઈ નાકા વાળવા કઈ ઓલું કરવું નહીં અમારે બીજા ભાઈએ જોવા આવ્યા એમ જેમ પીતું જાય એમ આપણે આગળ આગળ કટકા ફેરવતા જવાના. આની અંદર આપણે 2 કટકાનો જુગાર બનાવેલો છે ને આ છે ને આ ધોરિયામાં પાણી જાય ને તો આપણે એક હારે 5 ધોરિયા મેચીએ તો આ વધારે અહીંથી ધૂળ ધોવાઈ જાય આ ધોરિયામાં વધારે જો આપણે આ ધોરિયાની અંદર પાણી જાય છે ફેર હવે હેઠે પોગવાની તૈયારી છે તો હિતેશભાઈ અમારો જુગાર તમને કેવો લાગ્યો? બોલ તો ફુવારાનો ખર્ચ ન કરવો હોય તો આ ફાયદાકારક આ ફાયદાકારક છે સારું પડે આ. તો અમારા આવા નવા કાંઈક નવા વિડીયો તમને મળતા રહે તો હિતેશભાઈ હવે એમાં જોવે છે કે કઈ રીતનું છે ને આપણે અહીંયા હજી એક સિસ્ટમ બાકી રહી ગઈ છે તમે મારા વિડીયો બનાવી તો હિતેશભાઈ આપણે અહીંયા છે ને આપણે જે ઓલો દાંટો હોય ને દાંટો એ દાંટો અહીંયા મારી દીધેલો છે તો આપણે માનો કે છેલ્લે જે કટકો હોય ને એમાં આપણે દાંટો મારી દીધેલો છે ઓલરેડી અત્યારે આપણે આની અંદર આ હું ઉપયોગમાં લીધો હતો આપણે આની અંદર ડ્રીપ ફિટ કરી દીધી તો ડ્રીપના જે 2 કટકા હતા એ લઈને આપણે આ હેઠાની અંદર લગાડી દીધા ને બીજા નંબરમાં આપણે હેઠામાં અંદર લગાડવામાં ફાયદો ધોરિયો ન કરવો પડે આ બધા ફાયદા થાય છે. થોડું થોડું પાણી બધા દાવડામાં આવે એટલે પાણી જમીનમાં ઉતરે અને ધોરિયા ઊંડા ન પડે. ધોરિયા ઊંડા ન પડે ધોરિયા ઊંડા પડે તો શું થાય ખબર? એટલે અત્યારે જે માંડી હુયા મૂકી તો ધોરિયા પડીએ તો હુયા જમીનમાં પૂગવાના નથી. હા ના ખાડો પડી ખાડો ખાડો પડી જાય એટલે આને ધોવાનું ન થાય આપણે 5 દાવડા મેકતા હોય પ્લસ આપણે એક હેઠામાં ખાડા ન પડે ને એક હારે 15 થી 20 15-20 અત્યારે એક ઘરે રાપા લેવાય છે. 15 થી 20 એક પટ લેવાતો આવે ને અત્યારે આપણે ખેડૂત ભાઈને શું છે કારણ કે વરસાદ ઓછો છે એને કારણે આપણે પાણી બચાવવું જરૂરી છે આ એક મેન મહત્વ છે તો આની અંદર આપણે પાણી એ બચે પાણી બચે. તમે રાપા રેડ પાવા જાઓ તો પાણી એ બચે એની અમુકનું નુકસાન થાય જ્યાં ઓલું પોકાડવું ને વધારે એક દાવડામાં હાલ્યા જ કરે આ તો એક દાવડું પી ગયું એટલે જરીક ઓલું કરી નાખ્યું પછી કટકા પેઢે આપણે ફેરવતા હતા આપણે ત્યાં ઓલરેડી કટકા મેકી દીધા છે આ કટકા પછી છે ને આ ભાગ પી જાય ને એટલે આ કટકા એની આ કટકા આગળ લઈ લેવું ને આ કટકો ચડાવી દેવું એટલે આપણે આખું ફરી જાય ને આમાં હેઠો એ કડક થઈ ગયેલો હોય ધોરિયો એકદમ થાય નહીં તો આ તાત્કાલિક તમારે ડિસિઝન લેવું હોય ને ફુવારા ન લેવો હોય તો આવો કાંઈક તમે જુગાડ બનાવી નાખો લેનના 2 કટકા રોહે 7.5ની 2 કટકા હોય ને તો 7.5ની મોટર પણ પ્રેશર એકદમ ઉપાડી લે તો આવી રીતનું કાંઈક છે તો અમારો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો ને તમને કેવો લાગ્યો છે અને અમારી ચેનલમાં જરીક કહીજો ને અમે કાંઈક નવીન લિંક પાછા કાંઈક આવશું. આ જુગાડ કરવો આમ સારો થાય આપણે ધોરિયા કરતા આપણે આ જુગાડ કરીએ છીએ આમાં પાવાનું આમ સારું પડે બસ. તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી. ખેડૂત.